ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અંગ્રેજીમાં ટેક્સ્ટબુક વિભાગની અંદર આપણે ભણી રહ્યા છે યુનિટ 4, જેનો રીડ 1 છે માઇન્ડ બોડી મેડિસિન, જેની અંદર આપણે 3 લેક્ચર આપણે ભણ્યા. આજે આપણે આ પાઠનો ચોથો લેક્ચર છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજા લેક્ચરની અંદર આપણે છેલ્લે એવું ભણ્યા કે આયુર્વેદિક તબક્કાના આયુર્વેદિક પદ્ધતિથી સારવાર માટેના 4 તબક્કા હોય છે, બરાબર. અને એ 4 તબક્કાઓ બરાબર છે ડિઝીઝ ટ્રીટમેન્ટ, ડિઝીઝ પ્રિવેન્શન, લાઈફ એન્હાન્સમેન્ટ અને અવેરનેસ ડેવલપમેન્ટ. જેમાં આપણે ત્રીજા લેક્ચરમાં ડિઝીઝ ટ્રીટમેન્ટ અને ડિઝીઝ પ્રિવેન્શન એટલે કે રોગની સારવાર અને રોગ થતો અટકાવો, આ 2 તબક્કા વિશે આપણે ભણી ગયા. આયુર્વેદ વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે રોગ થાય અને પછી આપણે એની સારવાર કરાવીએ, બરાબર. પરંતુ એના કરતાં બેટર ઓપ્શન એવો છે કે રોગને આપણે થતો અટકાવવો જોઈએ. એટલે કે રોગને આપણા શરીરમાં પ્રવેશવા જ ન દેવો જોઈએ. કારણ કે એકવાર રોગ થાય પછી તમે એની દવા કરાવો કે સર્જરી કરાવો, બરાબર, પણ એની જે કાંઈ નુકસાનકારક અસર છે એ તો આપણા શરીરમાં થઈ જ રહી છે, બરાબર. તો આવું આપણે ભણ્યા. હવે આપણે આયુર્વેદનો એટલે કે સારવારનો આપણે ત્રીજો તબક્કો આપણે ભણીએ, થર્ડ લેવલ. ચાલો શરૂ કરીએ. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ. સારવારનો ત્રીજો તબક્કો ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. લાઈફ એન્હાન્સમેન્ટ એટલે જીવન વૃદ્ધિ, એટલે કે આયુષ્ય વધારવું, બરાબર. સારવારનો ત્રીજો તબક્કો છે જીવન વૃદ્ધિ કરવી. વિચ એમ્સ, એમ એટલે હેતુ, જેનો હેતુ એટ ઇમ્પ્રુવિંગ અવર વિટાલિટી. ઇમ્પ્રુવિંગ એટલે સુધારો કરવો, અવર વિટાલિટી એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ, એન્ડ એનેબલિંગ અસ ટુ લીવ લોંગર. એનેબલિંગ એટલે સક્ષમ બનાવવું, લીવ લોંગર એટલે કે લાંબુ જીવન જીવવા માટે. તો આખું વાક્ય શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે સારવારનો ત્રીજો તબક્કો એ જીવન વૃદ્ધિની થેરાપી છે કે જેનો હેતુ એ આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવો અને લાંબુ જીવન જીવવા માટે આપણને સક્ષમ બનાવવો, એવો એનો હેતુ છે. ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ડિઝીઝ. મિયરલી એટલે માત્ર, પ્રિવેન્ટ એટલે અટકાવવું, ડિઝીઝ એટલે રોગ. તે માત્ર રોગને અટકાવતો જ નથી, બટ શો અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. ઇન્ક્રીઝ એટલે વધારવું અને પોઝિટિવ એનર્જી એટલે હકારાત્મક શક્તિ. પરંતુ તે આપણને એમ પણ બતાવે છે કે આપણે આપણી હકારાત્મક શક્તિઓને કઈ રીતે વધારવી. હાવેવર, તેમ છતાં આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ. આમ છતાં આયુર્વેદનો હેતુ ક્રિએટિંગ હેલ્થ, ક્રિએટિંગ એટલે સર્જવું અને હેલ્થ એટલે તંદુરસ્તી, સ્વાસ્થ્ય. આમ છતાં આયુર્વેદનો હેતુ એ સ્વાસ્થ્યનું સર્જન કરવાનો, અવોઇડિંગ ડિઝીઝ, રોગને ટાળવાનો, એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણને લાંબુ જીવન જીવવામાં મદદરૂપ થવાનો છે, બરાબર. તો જો આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન આન્સરમાં પૂછાય કે આયુર્વેદનો મેન હેતુ શું છે, તો કે હેલ્થ, તંદુરસ્તી, સ્વાસ્થ્યનું સર્જન કરવું, રોગ થતો અટકાવવો અને આપણને લાંબુ આયુષ્ય જીવન જીવવામાં મદદરૂપ થવાનું, બરાબર. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હેલિંગ. હેલિંગ એટલે સારવાર. ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. અવેરનેસ એટલે જાગૃત અને ડેવલપમેન્ટ એટલે વિકાસ. આયુર્વેદની સારવારનો ચોથો તબક્કો એ જાગૃતતાનો વિકાસ છે. ધીસ રિક્વાયર એટલે આવશ્યક, અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક અને એપ્રોચ એટલે અભિગમ, ટુ લાઈફ એટલે જીવન. આના માટે જીવનમાં આધ્યાત્મિક અભિગમ હોવો જરૂરી છે, બરાબર. કે જો આપણે જાગૃતતાનો વિકાસ કરવો હોય તો આપણી અંદર, આપણા જીવનની અંદર સ્પિરિચ્યુઅલ એપ્રોચ હોવો જરૂરી છે, એટલે કે આધ્યાત્મિક અભિગમ હોવો જરૂરી છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. તંદુરસ્ત રહેવું એ તો અગત્યનું છે જ, બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ. પરંતુ તંદુરસ્તી એ જ એનો એકમાત્ર છેડો નથી. ઇટ ઇઝ નોટ ઇનફ. ઇનફ એટલે પૂરતું. મિયરલી એટલે માત્ર. ટુ પ્રોલોંગ અવર લીવ્સ. પ્રોલોંગ એટલે વધારવું
અને લીવ્સ એટલે જીવન. માત્ર આપણા જીવનને લંબાવ્યા રાખવું એટલે કે આપણે આયુષ્ય વધારતા રહેવું માત્ર એટલું જ પૂરતું નથી. જીવન વૃદ્ધિ કરવી એટલું જ પૂરતું નથી. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ. અને આપણે જે કાંઈ કામ કરવા ઈચ્છીએ છીએ એ કામ કરવા માટેની જરૂરી શક્તિ મેળવવી એટલું જ આપણા જીવનમાં પૂરતું નથી. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે માત્ર આપણે 70, 80 કે 100 વર્ષ આપણે જીવન જીવીએ, લાંબુ આયુષ્ય, અને આપણે જે કાંઈ કામ કરવા ઈચ્છતા હોય એટલી આપણને શક્તિ મળી જાય શરીરમાં, એટલું જ મહત્વનું નથી. પરંતુ સાથે વી વોન્ટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. એનર્જી એટલે શક્તિ, યુઝિંગ એટલે ઉપયોગ કરવો, ફોર એટલે માટે, અને વાય એટલે શા માટે. પરંતુ આપણે એ પણ સમજવું જોઈએ કે આપણે આપણી શક્તિઓનો ઉપયોગ શેના માટે કરી રહ્યા છીએ અને શા માટે કરી રહ્યા છીએ એ પણ આપણે જાણવું જરૂરી છે. કે ભાઈ આપણે આપણી જે 5 શક્તિઓ છે એ શક્તિઓનો ઉપયોગ આપણે શેના માટે કરી રહ્યા છીએ અને એ ઉપયોગ આપણે શા માટે કરી રહ્યા છીએ એ ખૂબ જરૂરી છે. પણ જો આપણે આપણી શક્તિઓનો દુરુપયોગ કરતા હોઈએ તો એ આપણા માટે, પછી તમે કદાચ 70, 80 કે 100 વર્ષ જીવો પણ તમે તમારી શક્તિઓનો દુરુપયોગ કરો તો એ તમારું જીવન સાર્થક કહેવાય નહીં. The quality of our awareness is the real fruit of all that we do. The quality એટલે ગુણવત્તા, of our awareness એટલે આપણી જાગૃતતાની ગુણવત્તા, is the real fruit એ આપણું સાચું ફળ છે, of all that we do આપણે જે કાંઈ કામ કરીએ છીએ બરાબર, તેનું સાચું ફળ એ આપણી જાગૃતતાની ગુણવત્તા છે. એટલે કે આપણે કેટલા ટકા જાગૃત છીએ જીવનમાં. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન એ આપણું અંતિમ અભિવ્યક્તિ છે. ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. એસેન્સ એટલે સાર, ખરેખર આપણે જે કાંઈ છીએ એનો એ સારાંશ છે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. અન્ટિલ અને ટીલ બે શબ્દો આવે વિદ્યાર્થી મિત્રો. ટીલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી, અને અન્ટિલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી નહીં. જ્યાં સુધી આપણે મૃત્યુ પામીએ નહીં ત્યાં સુધી આપણી જાગૃતતા એ એકમાત્ર એવી વસ્તુ છે કે જેને આપણે આપણી સાથે હંમેશા રાખી શકીએ. તો જો વિદ્યાર્થી મિત્રો કે આપણી જે તંદુરસ્તી છે ને, આપણી હેલ્થ, એ એક જ એવી વસ્તુ છે કે આપણે મૃત્યુ સુધી આપણી સાથે રહે. કદાચ એવું બને કે આપણા સગા સંબંધીઓ હોય બરાબર, પછી જ્યારે આપણી ઉંમર વધે અને આપણા લગ્ન થાય, પુત્ર પુત્રીઓ થાય, એ પણ કદાચ આપણને છોડીને વૃદ્ધાવસ્થામાં જતા રહે, પણ આપણી હેલ્થ જે છે ને, તંદુરસ્તી, એ તો અંતિમ ક્ષણ સુધી આપણી સાથે રહેશે. ઇટ કન્ટિન્યુ ટુ ગ્રો એટલે તે સતત વધતી રહે છે. ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. જ્યારે આપણું શરીર અને આપણું મન ડિક્લાઇન એટલે કે શું થઈ જાય, બંધ થઈ જાય. જ્યારે આપણું મન અને શરીર એ પણ જ્યારે બંધ થઈ જાય ત્યારે પણ તે આપણી જાગૃતતા તો વધતી જ રહે છે. ધસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. એટલે આપણી વધતી ઉંમરની પ્રક્રિયામાં તે આપણો સૌથી મોટામાં મોટો હેતુ છે. એ આપણા માટે મદદરૂપ કરે એવો હેતુ છે બરાબર. એટલે કે વૃદ્ધાવસ્થામાં સૌથી વધારે માણસને જો કોઈ ઉપયોગી થાય તો એ છે એની હેલ્થ, એની તંદુરસ્તી. અત્યારે વિદ્યાર્થી મિત્રો આ COVID-19ની પરિસ્થિતિમાં આપણે અત્યારે જોઈએ છીએ કે જે વ્યક્તિઓ એકદમ હુષ્ટપુષ્ટ એટલે કે જે તંદુરસ્ત છે, જેની ઇમ્યુનિટી પાવર એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ખૂબ વધારે તેજ છે, એવા લોકોને આ કોરોના વાયરસનું સંક્રમણ એ ઝડપથી થતું નથી. એટલે એ આવા રોગથી બરાબર એના વાયરસથી બચી શકે છે. પરંતુ જે લોકો 60-70 વર્ષની ઉંમર હોય અને એમને ડાયાબિટીસ કે પછી કોલેસ્ટ્રોલ કે હાર્ટની જેવી કોઈ તકલીફ છે, તો એવા જે લોકો છે એની ઇમ્યુનિટી પાવર, એની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ નબળી હોય છે અને એને આવા વાયરસ અને રોગ એ ખૂબ ઝડપથી લાગુ પડી જાય છે બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આ વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ આપણો આ પાઠ ખૂબ જ અનુકૂળ છે, આપણને મદદરૂપ થાય એવો પાઠ છે. તો આમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. છેલ્લો પેરેગ્રાફ જોઈએ. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. અલ્ટિમેટ એટલે અંતિમ અને ગોલ એટલે લક્ષ્ય. આયુર્વેદનું આ અંતિમ લક્ષ્ય છે, અંતિમ હેતુ ધ્યેય છે. વિચ એમ્સ એટ રિલીઝિંગ અસ. રિલીઝ એટલે મુક્ત કરવું. ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ.
સોરો એટલે દુઃખ અને સફરિંગ એટલે પીડા. આપણી તમામ દુઃખ અને આપણી પીડામાંથી આપણને મુક્ત કરવા એવો આયુર્વેદનો અંતિમ લક્ષ્ય છે. આયુર્વેદ એવું ઈચ્છે છે કે આપણા શરીરમાં ને આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ કે પીડા ન રહેવી જોઈએ. ટ્રુ અવેરનેસ, સાચી જાગૃતતા ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. સાયકોલોજીકલ એટલે માનસિક અને ડિસઓર્ડર એટલે કે અયોગ્યતા. તમામ પ્રકારની માનસિક અસ્વસ્થતામાંથી, બરાબર, તમામ પ્રકારની માનસિક અસ્વસ્થતા માટે, બરાબર, સાચી જાગૃતિ એ આપણું અંતિમ સારવાર છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇનટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. પરંતુ આ સમજવા માટે આપણે સૌથી પહેલા આપણે આપણા મનને અને તેના ફંક્શન એટલે કે તેના કાર્યને આપણે સમજવા જોઈએ જ. વી હેડ બેટર સ્ટાર ફ્રોમ વેર વી આર. આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે એની સારી શરૂઆત કરવી જોઈએ. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ. ડિરેક્શન એટલે દિશામાં, જર્ની એટલે યાત્રા, પ્રોસીડ એટલે વધુ. આ દિશામાં આપણી યાત્રા આગળ વધવી જોઈએ. એટલે કે આપણે આપણી આ હેલ્થ માટે આપણે એવો સમય કાઢવો જોઈએ દિવસની અંદર 10 મિનિટ કે અડધો કલાક કે કલાક, કે જેથી કરીને આપણે આપણી તંદુરસ્તીને જાળવી શકીએ, આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી પાવર આપણે ઇન્ક્રીઝ કરી શકીએ અને આપણા જીવનને વૃદ્ધિ કરી શકીએ, તંદુરસ્ત રહી શકીએ. તો એ ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. અને અત્યારે ખાસ કરીને વર્તમાન પરિસ્થિતિમાં જે કંઈ રોગચાળાની પરિસ્થિતિનો આપણે સામનો કરી રહ્યા છીએ, એવા સંજોગોમાં આ પાઠ મારે અને તમારા બંને માટે વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ ઉપયોગી થાય એવો છે. કે આયુર્વેદિક આપણે અત્યારે ઘણા બધા ઘરગથ્થુ ઉપચારો કરીએ છીએ, આયુર્વેદિક ઉપચારો પણ આપણે કરીએ છીએ. ઉકાળા પીએ છીએ, ગરમ પાણી પીએ છીએ, હળદરવાળું દૂધ પીએ છીએ. તો આ બધું જ આયુર્વેદિક સારવારના આ બધા ઉપાયો છે એ આપણે અજમાવતા રહેવા જોઈએ. સાથે આપણે જાગૃતિ કે આપણે અવેરનેસ હોવી જોઈએ, બરાબર. કે ભાઈ ચાલો, પેલા લોકો છે એ બધા જ હરવા ફરવા જાય છે, બહારનું ખાઈ પીવે છે, ખોટા કામ કોઈ ન હોય તો પણ ખોટે ખોટું બહાર રખડવા ફરવા જાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા માઇન્ડથી, આપણા મનથી આપણી જાગૃતતા આપણી અંદર હોવી જોઈએ. કે ભાઈ આટલા બધા ડોક્ટરો અને સરકાર પણ આપણને આટલી બધી ગાઈડલાઇન્સ બહાર પાડે છે અને આપણને આટલી બધી સૂચનાઓ આપે છે, સલાહ સૂચન આપે છે. તો એ આપણા માટે છે, આપણા જીવન માટે છે. અને આપણે એનો અનુકૂલન, આપણે એનું પાલન કરવું જોઈએ અને ફોલો કરવું જોઈએ, જેથી કરીને એનો બેનિફિટ આપણને અને આપણા ફેમિલીને થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ બાબત છે એ જાગૃતિનો વિષય છે, અવેરનેસનો છે. અને એ કોઈના કહેવાથી નથી આવતું, પરંતુ માણસે પોતાની જાતે સમજવું જોઈએ. કારણ કે આફ્ટર ઓલ છેલ્લે તો એ જાગૃતતા જે માણસમાં જેટલી હશે એને પોતાને તો કામ લાગશે, પણ એની આજુબાજુમાં, એના ઘરમાં, તમામ માટે એ જાગૃતતા ફેલાવી શકે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હું એવી આશા રાખું છું, એવી અપેક્ષા તમારી પાસે રાખીશ કે આ વર્તમાન પરિસ્થિતિમાં તમે તમારી સ્વાસ્થ્યની, તંદુરસ્તીની કાળજી રાખશો, તમારા પરિવારની કાળજી લેજો. થેન્ક યુ. આ આપણો પાઠ અને આપણો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.